સુરતમાં દારૂડિયાઓ સામે ઝોન 4 ની ટીમે કાર્યવાહી કરી હતી અને અલથાણ, પાંદેસરા, ખટોદરા, વેસુ, ઉમરા તથા અઠવા વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી હતી. 200 થી વધુ દારૂડિયાઓને પકડી કાર્યવાહી કરી હતી. સુરત શહેર ઝોન 4 પોલીસની 31st ને લઈ મોટી કાર્યવાહી કરી હતી, જેમાં ડીસીપી ઝોન 4 પોલીસે 200 થી વધુ દારૂ પીધેલા ઇસમોને પકડી પાડ્યા હતા. ડીસીપી ઝોન 4 માં આવતા અલથાણ, પાંદેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 200 થી વધુ ઇસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરમાં અમારા પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક સેક્ટરમાં, ઝોનમાં, ડિવિઝનમાં અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખતમાં સખત પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવેલી છે. સુરત શહેરમાં જે એન્ટ્રી પોઈન્ટ છે તમામ ઉપર બ્રીથ એનાલિઝરથી ચેકિંગ થઈ રહ્યું છે અને જે દારૂ પીને વાહન ચલાવે છે એમના ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે. ગઈકાલે લગભગ 265 કેસો કરવામાં આવ્યા છે અને જે આજે 31st છે અને કાલે 1 જાન્યુઆરી 2025 સુરત શહેરમાં કાયદો અને પરિસ્થિતિ કથળે નહીં અને શાંતિથી લોકો રસ્તા પર ફરી શકે તે માટે તમામ પોલીસ રસ્તા ઉપર છે. તમામ ફાર્મ હાઉસ ઉપર ડ્રોનથી વોચ રાખવામાં આવી છે અને નાના નાના જે રસ્તાઓ છે રસ્તાઓ ઉપર પોલીસ રાખીને બ્રીથ એનાલિઝરથી ચેકિંગ કરવામાં આવ્યું છે કે કોઈ સુરત શહેરમાં કોઈ બનાવ બને નહીં એ માટે.